થયું લે કાકલા ઊંઘવા દે કે તો એટલે સપનું ખરાબ આવ્યું. આનું સપનું આવ્યું વળી. તારો માહો મરી ગયો ને એવું સપનું આવ્યું. મારો માલો મરી ગયો? ઓવે હવે કાકા મારો માલો એ રીતના ના મરે. હું તો એમ કહું કે મારો માલો ચોક ઊંચા ઝાડ ઉપર સડે અને ભોય પડીને મરી જાય ને તો સૌથી સારું. મારા ભગવાન ખરેખર મારું બંને બચી ગયો છું. પથરો આવ્યો. ઓ બા ઓ બા ઓ બા કુણાઓ પથરો મેલે છે. પથરા પડ્યો હું. દુખાઈ મારું છું. કોઈ ખેતર મસે નહીં. તમારું ભલો થાય. તમારું શું કરવા મરી દો છો? એમ હાટે કોઈ ના મરી જવા ફૂજી. એટલે આ મરી ના જો પણ આ સાકો બીજો પડે નો બીજી પકડાય તો હે કોણ તમારી વેટ કરે પછી? અરે મફુજી ક્ષેત્રમાં ચાંદનું પડ્યું તું. એટલે શું નડતું તું તમને? અરે મફુજી હેડવા વાળા લઈ જાય તો મારા ઓળખ્યા. બસ હારી ચિંતા છે. આખી જિંદગી તમે હારી ચિંતા કરી છે. કોક લઈ જાય તો એટલે લઈ જાય તો હું લાકડું છે કે ઓ એમ છે હાટા લઈ જાય મફુજી 15 દાડા સાલે આ તો. ઓહો હો એટલે વગડે ચેટલાય પડ્યા છે. લારી ભરવરાવું? અરે કોકના ક્ષેત્રમાં લેવા જવાનું. એટલે કોઈ ના નહીં પાડતું. સોના મોને વિહો મોખો ને ઘેર મોસામ બેહો. ભગવાન નું નામ તો કોક દાડો લ્યો લે. અરે મફુજી ભગવાનનું નામ લેશે પણ આ તો પડી દીધું તને ઘેર લઈ જઉં. વળી એનો સવાલ નહીં પણ તમને કોઈ આ ના થાય ને પછી તમે ખાટલામાં પડો એટલે નામ કાનું બદનામ થાય? છોકરાનું બદનામ થાય કે આટલી ઉંમરે છોકરા કોમ કરાવતા હશે. આ એ હાસું. હવે તો પછી તાણ હીરું ને વિચારવાનું શું કરવા તમારા છોકરાને વગોવરાવો છો ભલા આદમી? અરે મફુજી આ લારીનું કોઈ સેટિંગ નતું ને ના એટલે. હવે પડતું ના હવે તો ઘેર લઈ જાયો. હે ઘેર લઈ જાયો આટલા લાયો છું ને ઠેઠ ક્ષેત્રમાંથી. ભાઈ વાહ નહીં મેલું હે ના ઉપડાવું ના હવે હેડો જાયો. આ મેડજી છે ને મળી જાય એમ હું હાટે તો કહું છું ભાઈ પડતું મેલો ને છોકરાને બે આઈને લઈ જાય ના રે શું કરવા. હું નહીં બાળી નાખું. ના કદાચ કાકા પાછું થઈ જાય તો. હા બસ આટલી જ વેમ છે. નહીં હોનાનો ટુકડો તમારા પાસે. પૂછ્યું ફૂમતા ભા. એટલે હરગુડી પાડવા પેલે કંસડ્યો તો ભોય પડી ગયો ભાઈ. પણ તમારે ચો સડવાનું હતું. હરગુડી પાડવા સડ્યો તો મને ઉપાડીને ઘેર લઈ જાજી. ઉપાડ. ફૂમતા ભા હું નહીં ઉપાડી તો. ટેકો કરકી ભાઈ ટેકો કરકી. દુખાઈ મારું છું. પથરા ઉપર પડ્યો છું. પથરો હતો ને છે. ઉવે તમે વાઈન વારો હું ગમે તેને મેલું. ઘેર દોસ. ઓવા અલ્યા મને દુખાવો સહન નહીં થતો. અરે રે તમે વાઈન વાઈ બેહો હું મેલું તરત. હારું. હે રામ. બાજુ ઉપડ્યા. હું જઉં છું રાજસ્થાનના રણમાં ઊંટિયા ચારવા. ઊંટિયા ચારવા જવું છે એમ? હા એટલે કેટલા રે બોલો છો બધી ખબર પડે છે હો. કેમ? ચી બાજુ ઉપડે સાચું બોલો કે લે. વર્લ્ડ કપ જીતવા. વર્લ્ડ કપ જીતવા હેડ્યા છો એમ? હશે ને મેચમાં ઉતરવું છે એમ. ખેલાડી બની જાવ છે ભાઈ. એટલે હાચે હાચું કહો કે પીવા હેડ્યો છું. તમારો ધંધો બીજો શું છે લ્યા પીવા સિવાય? અબે તેરે નામ કા કુત્તા પાલુ ખેગાર. વિચારીને બોલવાનું ને કે મુઠામ દોત નીરી હોય તાણી. એટલે ગમે એ જતા હોય એટલે કોઈ પીવા જ જતા હોય.
એટલે પીવા છાડ્યા છો, પીવાનો ટાઈમ છે તમાર, અમનની ખબર પડતી હોય તમારી બધી. ટાઈમ યા પીવાનો નહીં, ઝાપટવાનો ટાઈમ છે. હા એટલે ઝાપટવાનો એટલે ઓય પછી વાર ના થાય પડતે. એટલે ભલા આદમી ચો રી સડાવવાના આવે છે. આખા ગામને ખબર છે કે વાઘુજી દારૂ પીને ચો પડ્યા હોય છે. એટલે વાઘુજી આગળ કોઈ દાડો દારૂ સિવાય બીજી વાત કરતે આવડી? તો વાત જ હોતી નહીં બીજી. એમ નહીં, મારામાં એક ખરાબ આદત છે, એક ખરાબ આદત. ઈરી તમને દેખાય છે, 1000 હારી આદતો છે, ઈરી તમને દેખાય છે? ચો હા? છે. આ દુનિયા એવી જ છે લ્યા. ચો સેલ્યા પણ માણસમાં છે ને ખોમિયો હોય ને ખોમિયો, ઈ પેલા હોગે. એટલે તમારમાં નકરી ખોમિયો છે. ખોટા જીવો છો તમે ભલા આદમી. ચાણી જીબ્બામ તો તું ખોટો જીવી છી. હવે હું મારી વાત કરું કે હું તો રહ્યો દારૂડિયો, બરોબર? ગમે એ પી અને ઠંડીનો છે ને ઠરી જાયો કો તો ચોકીસકન મરી જાયો, બરોબર? મારી કોઈ ચિંતા નહીં, ઈ જ થવાનું છે. કારણ કે દારૂડિયાને ઈર્યુત થાય. પણ તમારી વાત કરું કે તમારા શરીર છે પહાડ જેવું, બરોબર? હા, હા. કૈડા થાઓ એટલે તમારો બા સેવા કરશે. હા, છોકરા તો સેવા કરે એવા છે ને, એના કરતે એ કાઢિયા આલું. છોકરાની પરીક્ષા લેવી હોય ને તો એ કાઢિયા આલું કે મોટું બિલ્ડિંગ હોય ને 10 માળનું, એના ઉપર ચડો અને પછી એટલાથી પડો. હા, એટલે ખબર પડે કે છોકરો સેવા કરે એવો છે કે નહીં. મારો છોકરો મારી સેવા કરશે, મને બધી ખબર છે હો. અલ્યા, તમારા છોકરા જેવો મારો છોકરો નહીં લ્યા. અમાર છોકરો તો હમુરદી સેવા કરશે નહીં. ની કરે હોમાં મહી નાખશે તમે કારણ લ્યા. કે દારૂડિયાની કોઈ દીકરો સેવા ના કરે. ના જ કરે કે હા, તાણી. પણ તમે તો એટલી પરીક્ષા લ્યો, ના રે. ખબર પડે. અલ્યા ભાઈ અમને બધી ખબર છે અમારા છોકરાની હો. તાણી કોઈ પરીક્ષા લેવાની જરૂર ના હોય એમો ભલા આદમી. એટલે? આ દારૂ પીવાનું બંધ કરો ને કે ખરેખર તમારો છોકરો કંટાળીને મહી નાખશે તમને. આપણા ગામમાં બધાના છોકરાને હું ઓળખું જ છું. હોય કેટલા ડેન્જર છે ને કેટલા ખતરનાક છે. યાર તમારો છોકરો કેટલો ખતરનાક છે ને એ વાઘુજીને સારી રીતે ખબર છે. કારણ કે મોડા સુધી હું ગામમાં ફરતો હોય છું ને એટલે કેટલા મારી નજરમાં પડી છે ને એ બધી મને ખબર છે. એટલે ફરતા જ હેડો ભલા આદમી. હા. બીજું કોમ જ નહીં કોઈ. પીવાનું ગોમમાં રખડવાનું. તો તે વળી ચોકણ તાણી વળી. એટલે તમાર કરતી હારો ધંધો કરું છું, હારી મજૂરી કરું છું, હા, એટલે- હારું ઘર છે મારે. તમારે તો 10 ફેક્ટરીઓ નહીં હેડતી. હા, એટલે તમે જોન લઈ યાર હતા. હેડ વેચી હવે તારી- ઘરે રહેવાનું. બોલે બોલે પાકવા દેતા નહીં બસ. હરીબા હોવા શું છે રે તેમ ઓફિસથી? હમ તો કાકો હરગુડી પરથી પડ્યા ને તે વાજુ હેડીને એકતા હરગુડી પે પડ્યા. ઓવા નેચે પથરો હતો. તારી એટલે હરગુડી પે શું લેવા સડ્યા તા આર્યા? હરગુડી પારવા સડ્યા હતા. શું કરવાનું આ ડોહાનું, શું કરવાનું? મારે આટલી ઉંમરે જપ નહીં લેવું હોય ને કઈ કઈ થાય જો કે આરામ કરો આરામ કરો આરામ કરો. આ બધા કામ તમારે નહીં કરવા તોય મારે કેવું માનતા નહીં આર્યા. એટલે કોઈ સહી કર કોઈ ના અહીંયા ક્ષેત્રમાં તારી ઉપાધિ કરી છે એટલે વધારે તો નહીં બાજુ. હેડીને તાકતા હું ભય નતો કરીશ તો લેડો હું આવું. હેડજી બેહી જાજે બાઈકમાં ફટાફટ. ઓલા, હું છે શું કરી ભાઈ કાણ શાક ઓગાણું છું, શાક કરવા. કોનું શાક કરવા? ઓવે મારે નહીં ખાવું કાકા. એટલે નહીં ખાવું ચમ. આરી શાકોનું શાક ખાઈ ખાઈને કાકા હું કંટાળી ગયો યાર. એટલે આ ઘરની શાકભાજી છે, આવી તો મળે ના લ્યા તાણી. એવું એમ? ઓવે તો તું એકલો ખાજે, મારે નહીં ખાવી તારી શાકો. અને કાકા હવાનું શાક કર્યું ને તો હારી હું હળગાઈ મારે આખું. હારું હેડ, હવે શાક નહીં કરું, હળગાવતો નહીં. તું છે ને હાલ એક કોમ કર, પેલા ક્ષેત્રમાં ઓટો મારતો હોય, એ કાલે વાદરા આયા હતા. કાકા હા, ગાજરનું શાક ખાવું એટલે તારા બાએ હોય વાયા છે. તો લેતા ચોક બજાર જઈને તાણી ભિખારી વેળાવ કરી આવખે તું એ તાણી ફેર જોઈ ખાવા માટે નહીં કમાતો. આ ગાજરનું શાક કરી આલું. તું પેલા ક્ષેત્રમાં જઈ અને કાલના આયા છે વાદરા, શાકો બગાડે છે. એવું એમ? ઓ તે વાદરા ગાડતો હોય તું જા. હારવે હો રે ઓનાથી એક કંટાળી ગયો છું હું. કાકા એ અલ્યા શું ધાર્યું છે તમે કહેજો મન. હે શું ધાર્યું છે? માનવાનું નહીં તમારે. ભાઈ હરગુડી પાડવા સડ્યો તો નદરથી પડ્યો ને એસે પથ્થર હતો ને પથ્થર ઉપર પગ આવ્યો. ચોકણ વાજુ હવે બેઠો મારા લ્યા. બેઠો મારવા જો છે. ઉમતા કાકા આટલી ઉંમરે શું કરવા આટલી લાયો કરો છો લ્યા? શું કરવા ચિંતાઓ કરો છો?
શાક એ હરગુડા પે શું ઠાર્યું તું તમારે? શાક કરવું તું હરગુડીનો. અરે મને કે આવતું હરગુડી હું લાઈને આલો તમને, મારા ઘેર બનીને આલો, પણ ઉપર સળવાન જો આવે છે. જપ નહીં થાતી હરીજી, જપ નહીં થાતી. શું જપ નહીં થાતી? તમને કઈ થાચો કે ભૂમતા કા હવાયા ભગવાન ભગવાન કરો તોય મોનતા નહીં લ્યા તમે. આ વગાડી બેઠા છો લ્યા. આ તો આ છોકરો કેવા આવ્યો નકી વૈકર પટી જો કુલ રણી ધણી થાય તમારું લ્યા. કોઈ નહીં. હેડજો તમે દવાખાને હેડો. દવાખાને નહીં જાવું ભાઈ, તો જ આવું છે. ઘેર ઘેર અરે પણ પેલા દવાખાને હેડો, જેટલું વાગ્યું છે ખબર પડે. હમું થઈ જાય, બેઠો મારવા જોશે. હમું નહીં થાય પછી જાય દવાખાને. ની મોની આર્યા એક કે વાત ની મોની આર્યા. પગ ઉપાડ મારો. આટલી ઉંમરે હાડકો ભાગશે ને તો જોડાહી નહીં. ઓવે હાસુ હાસુ ભાઈ. શું હાસું મોનતા જ નહીં લગી રે. ઉભા રહો, હું બેસી જાઉં. કિશન બેસી જા તું, પકડ દેવો એનો. કિશન મોસો ડાળજી. ઉભા રહો, પેલા મને ઉતરવા દો. આવતા રહો. હાચવીન એનો પગ હાચવીન મિલજો. ફૂમતા કાકા હું શું કહું છું, દવાખાને જઈ અને આપણે પગનો ફોટો પડાવી દો તો ખબર પડે કેટલું વાજ્યું છે. ના ના, અલ્યા તમે મોનતા જેમ નહીં કહેજો યાર. મટી જાય. ઉભા રહો, હું તેડી લઉં. ઉભા રહો. ચાલશે ચાલશે. અરે શું સાલ છે ભલા આદમી. હું ન્યાનો હતો ને એટલે ઘણો તેડ્યો છે મને તમે. ભાઈ હા જો પીક પડ્યા તા અરે તેડવા પડ્યા તમારે. અરે પીન નહીં પડ્યા મફુજી. તાણે જો કોઈને કેવું મોનું છે આર્યા. હે સીધા ઊંઘો આમ સીધા સીધા. હા શું છે તાણે? હરગુડી ખાવા સડ્યા તા અહીંયાથી પડ્યા છે. તમારો ખરેખર બે જણાનો જ આપણા ગામમાં ત્રાસ છે. એક તમે ને એક બાસ કઈ કોક નું કોક ગટેકડું લાવો છો. હાલ હમણાં લાકડું ચેવડું મોટું ઉપાડી ગયા. હવે ખેતરમાં પડ્યું તું. કેટલું વગાડ્યું છે? પગે વાજ્યું છે. ક્યાં પગે? નીચે પથ્થર હતો ને મફુજી, હા. પથ્થર ઉપર પગ પટકાણો છે. હાર્યો આર્યો છે. ઓવે. બારો કે પણ હું વૈશન બોલાવું. ઉભા રહો. બાજુ તૂટ્યું હોય તો ખબર પડે લ્યા. નથી બાજુ, નથી બાજુ. ખોદો છે. બેઠો મારશે એટલે. હા દવાખાને જવું પડશે. ના, હવે કશું જઈ આવો. મટી જાય, હે મટી જાય. એટલે ના માટે લોહી જોમી જાય. તાણ ખબર પડે કે કેટલું વાંચ્યું છે કેટલું નહીં વાંચ્યું. અધેર થો થોડા. આમાં કાઓ આમાં કા. પેલા બાસ્કુજીને ચિયો કે હેદરા ક્ષેત્રમાંથી લઈ જાય છે ને વાયાને હરગુડીઓ લઈ જાય છે ચિયો. જાણ જો તાણ હરગુડી પર બેઠા હોય છે. જાણ જો તાણ હરગુડી પર બેઠા હોય છે. મફુજી હા આયા પગ મોડી કહેતા નહીં. હા એ તમે કીધું એમ દવાખાને લઈ જાઓ ને તમે આ ચેક કરાવો. નહીં મોનતા, મેં તો એકન ને એકન કીધું, ઘેર આવીને કીધું કે લે દવાખાને હેડો, પણ ના પાડી છે. લઈ જવા આપડા છે કે ફૂમતા કા કાઠા થઈ જો હેડો, દવાખાને જવું પડશે. અરે નથી જાવું હરીજી, નથી એ જાવું. જાવું પડે ભલા આદમી. ઉધી ફૂમતાઈ અલ્યા ભાઈ હરગુડી પરથી પડ્યા છે. ના હોય ઓવે એટલે ફૂમતે વધારે તો નહીં વાંચ્યું ને. ના ના, આ કેસે વધારે નહીં વાંચ્યું. આ દોજો આ આડતે પહેલા પગે વાંચ્યું છે પગે. અલ્યા ભાઈ હરગુડી જેટલી ઊંચી હોય યાર, એકન થી પડે તો વાગે તો ખરા જ કે. એટલે પગ તો હો જઈ ગયો છે ભલા આદમી. ફૂમતા કાકા હા, હવે તમારું કોઈ વગડવું નહીં. હેડો બાઈકમાં બેસી દો, દવાખાને લઈ જવા. મારા જોડે પૈસા નહીં હજી. અલ્યા પૈસાની ચિંતા ના કરો કે યાર, હું નહીં બેઠો. પૈસાનું કને કીધું તમને? પૈસાની ચિંતા કરવાનું શું આવે છે? અરે ભાઈ એના જોડે તમે માથાકૂટ કરશો ને. દવાખાને લઈ જવાનું કરો હડો અને ફોટો પડાઈ દો. કેટલું વાંચ્યું છે ને કેટલું નહીં વાંચ્યું ખબર પડી રહે. હા ફૂમતા કાકા ઉભા થયો હેડો. યા ભાઈ, હાથમી બંધ થઈ જાજો હવે હો. હાથમી બીજે તો નહીં વાંચ્યું ને. હા કહી દેજો હો, વાંચ્યું હોય તો બીજે જોઈ. હા નથી વાગ્યું. પાક્કું. પાકું પાકું. આવતા રહો. બીજે તો વાંચ્યું છે તો નહીં પીએ. એ તો ખબર પડી જાય. ભાઈ તો આ નહીં પીએ. આ મફુજી
ખેતરમાં પડી હતા પેલો કિશન નહીં ઓવે. એનો ભાળી ગયો ને એનો મને ઘેર કહેવા આવ્યો તો તાણી પછી હું બાઈક લઈને જોતા કાં તો ગહેડા કરી હેરતા હતા ખેતરમાં બેજો હું આવું હેડો હંગા શેખરજી હાથીને બે હાથ ઊંચા કરી ઉભા રહો, હું બેસી જાઉં હાથમી નો હેડો વર્તે રિક્ષા કરી દઉં હું હા જવા દો બધા રાવણા મેં જ ચોય આયા તો યાદ કર્યા હતા ને તમે આયા રાવણા નહીં જાતા તમારી દશા વયના જેવી એક દાડો થવાની છે જાઓ એટલે પડ્યા છે ને ભાજ્યા છે ચોકનથી પડ્યા વળી હરગુડી પેથી અમે તો હો પડ્યા એક દાડો હું હરગુડી પાડવા આવ્યો તો ને નતા પાડવા ગયા અલા, અલા, બસ, ગયા. અલ્યા. તાણી ઓ દાડો ચિયા ટાઈમે શું બોલવું કોઈ ખબર પડે છે અરે મારા હાથમાંથી હરકુડી ઢૂંઢાઈ લીધી હતી હોય અરે હો તમારો જીવ પડાઈ લીધો યાર સમય તો જોવો પેલા તમે ઘરમાં જજો, ફટોફટ દવા કરીને તમે આવો. બાપુજી વાલો કોઈ બોલતે જ આવડતું નહીં કાલ મુઢાન ખાલી અમુક શું પડાતો ના હાય ભલા આદમી તમે કેટલું વાજ્યું છે તમારી આવી જ હાલત થાય હજુ ખવેલું છે મોસમ બેહી તો ને હરીભરપું કરો અરે બાપુજી હાલ પગ યાડી એટલે કદાચ કામ તો કરવું પડે પણ છોકરા ખાવાય ના હાલે કોમ કરો છો પણ તમે હળવું નહીં કરતા ઊંધું કરો છો ચો ઊંધું કામ આ કર્યું લાકડું પાડી નતા જાતા એ તો હવે એક દાડો લાયા છે હા? એક દાડો લાયા છે લાકડું લઈને જાતા હોય કો તો સારનો પોટકો લઈને જાતા હોય કો તો પછી આધરાનો બારો લઈને જાતા હોય પણ તમે ખાલી ના હોય એમ પણ બાપુજી એવું કામ તો કરવું પડે હાવ બેહી ના રહેવાય જોખમ ભર્યું ના કરવરાય હા તે હવે થોડું ઉપાડ છે બીજું શું ગોમમાં બધાને કેવું લાગે કે વાયન છોકરા વાયન હજુ સુધી મજૂરી કરાવતા હશે પણ આ ફૂમતાઈને કેટલું વાજ્યું છે નહીં વાજ્યું પણ મેં કીધું ફોટો પડે આવો ખબર પડી જાય એવું છે ઓય આ તો બરાબર. દાતા દાતા હરુપારા મેલ્યા એ તો પાછો મોને એવા છે એમ તો છે એ તો હેડાડ્યા ને તો હેડ્યા તો વળી શું ઉપાડવા હેડ્યા તો ક્ષેત્રમાં જાઉં છું શું લાવશો ગમે તે લઈને આવશે હા સાર લેવા જવું છે હા તમે ખાલી ના જો કે ખાલી ના આવો मुझको पीना है पीने दो खेगार मुझको जीना है जीने दो खेगार तुम अमीर हो खेगार मैं गरीब हूँ खेगार पी पी के जख्म अपने सीने दो खेगार मुझको पीना है पीने दो ખેગર એ મગજ બગાડ્યું છે પણ ખાલી મને ગોમો છે ને એન્ટ્રી કરવા દે પછી તારી વાત જગતજી હાથવીન હો આવો કેવું ઊંધું કર્યું છે પણ હાથે કરી જો ઊંધું કર્યું છે લ્યા અલે ઊંધું જ કર્યું છે તાર અલે હારું કર્યું છે ખેગરજી ઊંધું સારું કર્યું છે ભલા આદમી તમે કેવું બોલો લે આમ તો આર્યા કોઈનું મોનતા નતા બધા કહેતા ને કે ફૂમતા કાકા તમે આરામ કરો આટલી ઉંમરે આટલી બધી લાઈ ના કરો એટલે આર્યા મોનતા નતા હવે 3 મહિના આરામ કરશી મોસમ બેઠા આવી વાત સાચી હો શું દોત ગાઢો હલ્યા ઈ બોને ઘેર તો રહી કે પ્રાણી તમને કહું છું હા હો, ગોદડું લાવ વાત કહું શું હાલ મારો પગ ભાજેલો છે ને હા તો જેટલા મેં પાડેલા છે ને એની તાકાત નહીં કે આ બંકાહોમાં આવે પણ 3 મહિનાનું મને યાતણ આવે છે હો યાતણ આવતું 3 પાટા બદલાવાના છે મહિને પાટા બદલાય તમને કહી દીધું મેં અને લકીને હેડવા નહીં ડોક્ટરે શું કીધું ખબર છે જો કાકો હેડ્યા તો એનું ફ્રેક્ચર હમું નહીં થાય આજકો નહીં જોડાય ઉભા તો પેલું ગુદડું પાથરવા દો શીરોખ લાંબી હતી કે જા દે ભાઈ હવે બેહો શીરોક છે ઘરમાં હા તો ચોથી લાવશે હાચવીન અત્યારે ઊંઘો પછી મારા ઘેરથી લાવું છું કાકાજી એક બીજું ગુદડું લાવો આ પગ ઊંચો રાખવો પડશે શું હે મને ધપ નહીં થતી હરીજી જેમ જપ નહીં થતી એટલે ચો જવું છે તમારે હવે ઓ. શું ઈ ખુરચી જે મારી છે ખબર છે ઘરમાંથી બહાર આપણ બહારથી ઘરમાં જવા ગામમાં જતા ગામમાં નહીં જવાનું ગામમાં પગ નહીં મેળવાનું તમારે હવે વાર છે ને ખાલી ઓમ ઉભા રહો હો. અડવા અડવા હા એક જ પગ હો એક જ હા એ કમ્પ્લીટ લ્યો મજા સંગ ખાલી આવો રે સીધા ઊંઘો ગયો આમ આખી જિંદગી દોઢા રહ્યા
ભાઈ બોલશો હાલ તો તમે બોલશો કારણ કે શું કારણ છે? હા તમારું એહસાન છે મારા ઉપર અરે હરીજી હા આ ગાડી લાયા તો વધારે વાંચ્યું શકશું ફ્રેક્ચર થયું છે હે ઓવે તમારું ભલું થાય તમારું આહા આ ના પાડતા હતા ને પણ બાપુજી મને શી ખબર કે આવું થાય હવે ખબર પડી ને? પથ્થર ગજબ કરી ગયો છે પથ્થર આ જો મફુજી આ જો આયા નોખું થઈ ગયું છે હાડકું ઓહો તો તાણી અને તોય ના પડતા હતા કે દવાખાને નહીં જાવું ચો મોનવા દી છે એમ તો પૈસા નતા બાપુજી. આલ્યા પણ પૈસાની ચિંતા કરવાની ચો આવે છે અમે નહીં બેઠા અમે મરી ગયા છે લ્યા દુખાતા જ નહીં ને લે વાહ ભાઈ વાહ શું ગાડી નથી લાવવાની એ અલ્યા ખ્યાગાજી તમે શું ભલા આદમી યાર ભાઈ સમજાવો છે ને આવા નાટક કરો છો યાર અલા પણ મજા આવે એવું છે આ તો. ઠેલી મેલજો રોડ ઉપર હવે યાર એટલી બધી મૂકી નહીં લાવી ભાજી જા તમે બી હશો તો આને ઓગળ્યા હતા હું તો નતો લેતો હોય ને ઓગળી આજી ખુરચી લેવરાઈ અસલ વાત કરું હા કે હારી ગાડી છે ને કોઈ દુશ્મન નહીં ના આવે હા આ ઈ વાત સાચી હો એટલે એમાં બેહાય નહીં જે દર્દી હોય ને એ જ બેહે મને આઈ એનું શું એટલે તમે તો ધપ નહીં કરતા હવે વધારે ના કહેવરાવો કે મને હવે તમારા હરગુડોનું શું થાય વસ્તી વેણી જાય ને કાપી નાખો હરગુડી કાપી નાખો હવે ઝાડ ના કપાય કોઈ દાડો આજ દાડાવથી જમીન વાઈ છે પણ કોઈ દાડો ઝાડ નહીં કાપ્યું આ ઝાડ ના કપાય પણ વસ્તી લઈ જતી હોય ને તો એને નાય ના પડવરાય એમ ખાવાની વસ્તુ હવ લઈ જાય હા હાસુ હાસુ આ વસ્તીના મોઢા આડો છો ને એટલે તારા દાડા આયા છે એમ બીજું કોઈ નહીં પાણી પીવું છે ઓય એ હરીભાઈ પાણી લાવો આ લાવ લાવ પાણી લેવા જો વધારે થઈ ગયું આજે વધારે થઈ ગયું તારું ભલું થાય તારું તારી તો જિંદગી આખી બેકાર છે આખી જિંદગી ઓને ભાડા ઉપાડ્યા અને ભાડા ઉપાડીને મરી જવાનો છે અમે તો છે ને ભારા ઉપાડીને મરી જા હા અને તમે દારૂ પીને મરી જો એટલે દારૂની એક જાતની મોત છે એમ એમ હની મોજ છે વ્યસન છે એમ કો કોઈ ટેન્શન નહીં કોઈ દિમાગ ઉપર ભાર નહીં બસ મોજ મસ્તી મોજ મસ્તી કશું નહીં કોમ કરતા જોર આવે છે એટલે પીપીને ઉડાવો છો અબે તેરે નામ કા કુત્તા પાલું વિફરેલો વાઘ શું ઊભો થઈ ગયો ને એ તો મોઢામાં કે દોત નહીં રાખું ને આખી જિંદગી તું ગોઠિયા ખાય એટલે ઉભા થવાની તાકાત છે હા બધી પગ તાકાત ઠકાણે રહી બધી હમણાં પોટલી ઉપર નાખ્યો હમણાં પોટલી પીને જ આવ્યો શું હા એ તો મને ખબર છે પહેલથી જ નાકામથી જોયા હતા ને એટલે ખબર પડી ગઈ હતી કે પીને આયા છો મારા ઉપર પોટલી નાશે ઢોરન હેડ વયથી માય કાંગલી બૈરાના ગુલામ બૈરાના ગુલામ હારા પણ દારૂના ગુલામ ખોટા એ આ તો ફૂમતે પડ્યા એવા તમે પડ્યા હોત ને તો સારું હતું તો પાર આવત ગોમમાંથી કોણ પડ્યું ફૂમતાઈ તમાર ભાઈબંધ અરે રોમ 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 ચોથી પડ્યો આ હરગુડી ખાવા સડ્યા હતા ચમ મરી ગયો મર્યા નહીં દવાખાને લઈ જશે એટલે જીવે એવો તો છે ને અરે પગે જ વાજ્યું છે બીજે ચોય નહીં વાજ્યું એટલે જે હોય કહી દેજો આમ મરી જાય તો રૂમાલ લઈને જવું બાકી ખબર કાઢવા જવું એમ અરે મર્યા નહીં ખાલી પગે થોડું વાજ્યું છે દવાખાને લઈ જશે તારું ભલું થાય તારું ભગવાને લઈ લીધો તો સારું હતું ભગવાને તો તમને લઈ લીધા હોત તો સારું હતું તમે ચમ ના પડ્યા તમે પીપીને પડતા હોય ને તો સારું અહીંયા મારો ભાઈ બંધ છે યાર મરી જાય તો પારાવે દસી જાય તો સેવા કોણ કરશે એનો બા કરશે એટલે મને તકલીફ થાય છે બીજું કશું નહીં ઈયન તો ગમે તે કોઈક સેવા કરવા આવશે પણ તમે ભાગશો ને તો તમારી સેવા કોઈ કરવા નહીં આવે જો હવે શેતારોક પણ દારૂ મેકાય છે જા ઉપર રાણી મર મોહણમ જઈને તમે માથું ખાવા ઉભા રહ્યા તમારું ભાઈ બંધીની વાત કરતો હતો પણ તું અભળવાને લાયક નહીં જા હેઠ. ઓ તમારા મુઢેવડી ભાઈબંધી ની વાત હારી લાગે એ મારો જીગર જાન છે ઓએ હા તું મારો ભાઈબંધ નહીં હા પણ તમારામાં ને એનામાં રાત દાડાનો ફરક છે હા એટલે ફરક જ હોય લે અમાર બે જણામાં તું જાન હોય થી રાણી અરે રોમ રોમ આ શું થઈ ગયું મારા ભાઈબંધના સમાચાર લેવા જવું પડશે જો એનો પગ કાપવો પડે અને મારા પગની જરૂર પડે ને તો મારા ભાઈબંધને પગ હાલવો છે પણ જાવું છે એમ આલા ચેટલી ગણા શરીર હાચવશો તમારું આ જોવો શરીર હાચવ વાળા ભાજી પડ્યા છે અલ્યા શરીર નહીં સાચવતો સાચી વાત કરું તમને હા હું ટાઈમ વગર ચા નહીં પીતો ટાઈમ વગર નહીં ચા પીવાથી તમારું આયુષ્ય ઘટી જાય છે એમ બાકી પણ ખેગારજી
ચા પીવા વાળા હો વાળા જીવી ગયા છે એટલું યાદ રાખજો. અમે કોઈ કીધું ના તમે નહીં કીધું પણ અમે કહે છે હાલ પીવો નહીં હાલ ચા બંધ કર્યો છે તમે બધી ખબર પડે છે અમને. બસ તાણે જીબુ છે વધારે તમારે ત્યાં ત્યાં વાંધો નહીં ના પીવો એને આપણે તો હરું પારો પાવાના આવે છે જીભવાનું તો છો નક્કી છે ભાઈ અત્યારે એ રોમ હવે અભર્યા હે ભગવાન હવે અભર્યા છે दोस्ती इम्तिहान लेती है दोस्तों की जान लेती है जिंदगी इम्तिहान लेती है અરે રોમ રોમ ગળાની સોગન હવારે મળ્યો તો તાણી તો હાજો અત્યારે જોયો તો સે ભાજો હવે જાજુ નહીં કહેતો પણ હારું હારું ખાજો એટલે પગ જલ્દી થાય હાજો શું કહેવું હા તમે હવે વહેલા તો હાજર ધકો છો નક્કી સોરી કાકા ઉભો થા તારા લીધે તો મેં દારૂ જ પીધો છે ઉભો મોમાં છે મારા લીધે લ્યા મકુજી ક્ષેત્રમાં સંભાળવા જતો તો ગળાની સોગન હોમો થતો અને કે પીવા હેડે એટલે અમે પીવા જ જતા હોય જાણ હોય તાણે એમ હવે પીતા હોય તો જાણું છોકરું કે ભલા તાણી જતા. તારે પોષંગે બેહવાનો હક નહીં હે એટલે શાંતિ રાખો ઘણી સેવા હું કર્યો મારા ભાઈબંધને તમારા કોમ નહીં હું નક્કી કરીને ગળાની સોગન આવ્યો છું કે મારા ભાઈબંધને પગ કપાવવો પડે ને તો કાપી નાખો પગ હું મારો આલ્યો બરાબર હાથ કપાવવો પડે તો કાપી નાખો હાથ મારો આલ્યો આજ નહીં પાછો તો સાચી ભાઈબંધી અને ચોથી પડ્યો આ એ બધું જવા દો 1000 રૂપિયા લાવો જી લેવા જાવું છે એ તો બધું કરે જ છે આપણે ભેગા મળીએ હા. પણ કદાચ થઈને પડીને મરી ગયો હોત ને તો હું મારો આત્મા આવી ગયો તેમ તમારો હાથમાં એ પોજરામ થઈને શું કરો હરીભાઈ હા હવે હું ઘેર જવું બરોબર હવે મજા નહીં આવે યાર હવે મજા હોય ને. એ ટાઈમ થઈ ગયો જવાનો જો તમે જા અલ્યા, ખોટી માથાકૂટ થાય પછી ઓવે ઓવે એટલે ઈ ખુરચી છે ફૂમતા આગા માટે હા? ઓવે તારું ભલું ફરવા થાય. ફરવામાં ખરો એ મોલે ગાડી તો લાયો કે મારો ભાઈબંધ ગાડી નહીં લ્યા પેડા વેકો અહીં હેડો. હરીભાઈ ઉભા છો સાના મના હેડો આઈ જા છો તે રોડ ઉપર લઈ જઈને ઠેલી મેલો પેલી મકા તમે ઘેર તો તમે વચન કરી આપા કીધું છે પણ હું મારા ભાઈબંધના પગે બેહી રહ્યો ઓય બેહો સેવા તો હું કર્યો એમ જાણે એટલી જગ્યાએ ફ્રેક્ચર થયું. વાપર્યું હા હવે વન જવાબ આલો હું હેડું ઘેર પણ મને મેક આવે છે ગંજ ઉડે છે મેં તો મોટું. મને આવે છે દશમન મારું માથું ખાઈ જાય નહીં મારે માથું નહીં સડાવ ડોક્ટર, એ કેટલી જગ્યાએ ફ્રેક્ચર થયું? ધ્યાસણમાં એક જ જગ્યા શું છે ફોટો પડાયો તો ઓવે બતાવજો. ફોટો બતાવજો. એટલે ફોટો જોઈને તમે શું કરશો બતાવો તો ખરા. ઘરમાં પડ્યો છે લેતા આવજો. અલે નોકર નહીં તે મારા બાનો નોકર નહીં, ભાઈ તો છો તમે એ. જો કા હરી એ સેવા એને કરી છે ના બોલે સેવા હું નહીં બેઠો દવાખાના ગાડી મળો તમે તારે એમ હું નહીં બેઠો એ નહીં હાલ હમણે એક થેલી પીધી એટલે આ બધી તકલીફ તમને નાઈ જાય તારા તમને શું કેવું બરાબર છે પણ પિતા નહીં હું હમણે ગુંદ ખાજો એને દારૂ પીધો હોય તો વધો અંધાઈ ના જાય દારૂ પીવાથી ભલ ભલા વધા અંધાઈ જોઈથી તો પછી પગના શું ભાર હા તો પછી હું હજી કાઢી મેલું હા. અને તમે લેતા આવજો. હું લેતા આવું નહીં તમને તમે જાવું જ જો હા તમે જાવું જ જો ચામ Yeah. તમારું ભલું થાય તમારું ત્રણ પગ હતા ઓન એ તારી પગ નહીં અલ્યા આજો આડકું નોખું થઈ ગયું છે ઓ તારું ભલું થાય તારું હાવ અલગ થઈ ગયું છે ઈરું હાડકું ચો છે તાર ધ્યાસણમાં વાતી કાઢ્યું ભેગું ને અલ્યા અંદર તૂટી ગયું છે યાર ડોક્ટરો પગ સીધો કરી આ પાટો મારી દીધો એટલે હવે હાડકું જોડાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય હવે ઓમો એને તેમ બે પગ વટાવી છે હે બે પગ વાળો બંકો એટલે હાજો પગ આવો હોય અને તૂટેલો પગ હાર્યો છે એમ બતાવ્યું છે જો પેલા હરખું આ હાજો પગ છે આના ભાજી જેલું હાડકું છે જો આ ભાઈ જેટલું છે તો તાણ એટલે હાથનું હાડકું ભાઈ ગયું એમ ને આના પગમાં ફ્રેક્ચર થયું છે પગ
હવે મારા ભાઈ બંધની જવાબદારી મારી તું તાર જા ક્યાં અલ્યા બંધ થો કે હવે તમે તમારા ઘરનું પૂરું કરી કહેતા નથી અને બીજાની સેવા કરજો હેડો બધી ઘર ભેગા થો. સેવા કર્યો લે હું ઘૂમતાઈ તમે આરામ કરો ઘેરથી પેલા હા ઊભા થઈ જતી હેડો. એ તું જે દાળ ચોકથી પડીને ભાગી ની દાળ મન ના ઘેર પે આવવા જતો તું તાર ભગવાન કરે તું એ ભાગી અમે એવા કરમ કર્યા નહીં તે ભગવાન દાડા આવી અમારે હોય હગવાળાને ધોણ કરી કોઈ શું કરવા જોઈન કરવી છે હા? તાણી ના ના આ તો આ જો હારું કામ કરીને આયા છે ને બધાને તેડાવો તો પછી ઊંધું શું કર્યું તાણી હરગુડી ખાવા ગયા તા આટલી ઉંમરે ચમ ખરગોળી શરીર માટે હારી મને નરવું પ્રોટીન જ આવે એમ આલ્યા ભાઈ મને ખબર છે કે મોય પ્રોટીન આવે પણ મજબૂતી ના હોય લ્યા જે જાવા છે ને એ હવે હલકું આવે યાર ભાજી જાય એ તો તાર ભાગે લ્યા મોડત ભાગે માય કાંગલા ના ભાગે તાણી તમારા કોમની ભાગવા માટે જીગર જોવે તમે કેમ આયા છો વૈકણ સમાચાર લેવા આવ્યો છું સમાચાર લઈ રહો અને હેડતા થવાય છે એમ હેડ તો નહીં થવું જાણે ફૂમતે બે પગ ઉપર દોડશે ને આખા ગોમમાં પટીઓ મારશે ને તાણે હું જાયો ઘેર ઈ તો સપનું ભૂલી જવાનું હવે કેમ હવે આ બાજાઈ બાજા હવે વધા ના થઈ લ્યા એ બધું થાય એટલે વાને તો એકે શરીરનું હાડકું હાથું નહીં તને ખબર ના હોય તરી કહી દેવું તેમ જ કહું છું ઓએ આ તો કોઈ પગ કોઈ સામાન્ય જ છે વધારે નહીં અમાર માટે તો શું દોત ઘાટો બેઠા બેઠા બંધ થકી ગહેરા કરતા ખેતરમાં હેડ્યા છો ને તાણી હવે દોત કાઢી રહ્યા બેઠા બેઠા લ્યો એ તો પછી જેવો સમય એવું મોન આણવું પડે અલ્યા તમે તો ગહેરાઈ નહીં કરી કોઈ એક નહીં કમ પટી જાઓ જોજો કોક દાડો હા એટલે નસીબદાર તો તરત જ પટી જાય અમે નસીબ તમાર છે જેવા તો ઘમંડી હોય ને નિરાત દશિત હોય ઓય શું છે મારા હાથું હવે ભૂમતા કા મારી વાત ઓપડો હાલ કોઈને ફોન કરવો નહીં એ શું લે આપણને ચિંતા કરાવો છો એટલે કરવો પડે અરે પણ હાલ કહેવાની જરૂર નહીં આપણે બોલમણું રાખીએ પછી તમે તાર કહેજો બોલમણે વાત રહી હોય હું વાત કરું છું શાંતિથી પણ કેવું તમારા મોમાન ઘેર કહો તમારા હા હરે કહો આધુન કહેવાનું શું આવે છે હાલ હા ભૂપતજી ફૂમતે નાટું બોલ્યા અરે તમારા આટું ફૂમતે ના થવાનું થઈ ગયું છે ના થવાનું થઈ ગયું છે ખરેખર આવું તો સપનામાં નતું વિચાર્યું મારી તો જીભ ઉપરથી નહીં ગળાની જોગન એવું ઊંધું થયું છે ને તે હવે તમે શાંતિ રાખો તમે શાંતિ રાખો યાર તમને ખબર પડતી નહીં હા હલો અરે ના ના અરે ભૂમતા કા બોલજો થાય તારું મરતી મારી બોલજો બંધ થાકી યાર ભૂપતજી, તમે હાલ તરત આવો. હાલ તરત આવો બે જણા તમારા આટલું બોલી કે અમે નહીં ગળા બન બન લ્યો અલ્યા પણ મુજેથી બહો કી બહો અલ્યા બોલવાન કહું તો દશમન હેલો હા હા તમે હાલ ના લાવજો હોય કણ તરત તમાર હલો ભૂપતજી ઓબળો મારી વાત ચિંતા ના કરો જો વાઘુજી દારૂ પી ગયા છે અને તમારા હાથું ખાલી થોડું વાગી ગયું છે એમ રોવીશ બે જણા યાર શું થયું ખબર છે આપણે હરગુડી પાડવા સડ્યા હતા અલ્યા બંધ થો કે મને વાત કરવા દો કે હગો ચિંતા કરે બાપડો આ દશમન કો વફડવા જ નહીં દેતો શાંતિ રાખો મને વાત કરવા દો એટલે ભૂપતજી હરગુડી પરથી પડી ગયા છે અને થોડું ફ્રેક્ચર થયું છે પગમાં અને યામી પાટો બતાવ્યો છે બરાબર ડોક્ટરે કીધું છે કે ચારી પાડશે એટલે કમ્પ્લીટ થઈ જાય હાથ નોખો પડી ગયો કે શું એટલે હાથ કમ્પ્લીટ છે કશું કોઈ નોખો નહીં પડ્યો મોટામાં સારું લ્યો ચાલુ રાખજો હવે વાત કરજો હો રોહન બાપડા ચિંતા કરે છે યાર
આડું ખાલી માથામાં અને પગે વાજ્યું છે, બીજું કોઈ નહીં થયું. અને થોડુંક કેળમ વાજ્યું છે અને એ બધું. કેમ તમારે બહાર છોડ્યું છે તમને? હવે ગાડીમાં ચોથી બેસાઈ યાર. હારું જલ્દી આય જલ્દી આય તું. હેલો 2 કિલો જીન 4 કિલો ગોળ લેતા આવજો અને ગુંદ. સારું હાડો. શું કહ્યું? શું કહ્યું? કહી દીધું મેં. કહી દીધું? ચમ હેડતી નહીં? હા હેડતી ચમ નહીં? એમ ના હેડે, હું પગ દબાવું? ચાર્જિંગ કરવું પડે આમાં. હું પગ દબાવું? જે પગ દબાવશો પેલો ભાજેલો. એ ભાજેલો છે ને એ પગને આરામ કરવા દો તમે. ઓય અને યા તમે હવે ઘર ભેગા થઈ જાઓ. હા હું કહું છું હમ ખોમતાઈને થોડું પાવું તો હે 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 નેકલ દારૂડિયા કાળ મુઢા હે નેકલ પાઈ દીધું એટલે આ દવા ખવરાઈ છે, ચા પાયો છે, હજી ખવરાવાનું છે અને ફેરથી દેવાનું છે અને અમે તું દારૂ પાવાની વાત કરી છે લે. હા મુચેલી થાય દવા ને દારૂ બે કોમ આવે. દવા દુઆ મોય દારૂ ના ઉમેરતું. ઓય એ હારું કહેવાય, એનથી પગ હતા. ફૂમતા આગા બધા ઓયથી ખસી ગયા, ખેગાથી ખસી ગયા, મફુજી ખસી ગયા. મોની ખાવું લ્યા. ચમની ખાવું એ તમને ખબર છે સારી રીતે. ફૂમતા આગા હું નાનો હતો એટલે મને બહુ તેડ્યો છે લે, તમે બહુ રમાડ્યો છે. મેં નહીં તેડ્યો. તારી આદેશ મને ધૂળેટી પર મને દારૂ પાઈ દીધો તો. ગળાની સોગંદ. તું તો કાળિયો હતો એક નંબર એટલે? નો હોય. તેડ્યો નહીં, આ તો તમે એક દોડના ઘોડિયામાં એકતા હતા ને, એમાં- તે મને ખબર છે. ઘોડિયું તમારું છોડી દીધું તો તમે ભય પટકાડા હતા. એમાં કેવું છે ખબર છે? મારું કાકો શિલ્લી છે તને ફૂમતા આગા મરી ગયા હતા. એટલે મારે પેલા શું બોલ્યા હતા ને એનું બહુ શું મોઢે છે હું ઓફળો પેલા મારે કાકે શું કીધું તું ખબર કે બેટા હરી આ ફૂમતે તારી બહુ સેવા કરી છે, તને બહુ રમાડ્યો છે, તું એને બહુ લાડક વાળો છે બરાબર. કાલ ઉઠી અને ફૂમતો ગયડો થાય, હાથે પગે થઈ જાય, મોસા હાજર થઈ જાય એટલે તું એનો સહારો બનજે, તું એનો ટેકો કરજે. એટલે ફૂમતા આગા મારા કાકાએ જે મને બોલ કર્યો હતો અને મારા જોડેથી જે વચન લીધું હતું એનું પાલન કરું છું હું. તેમાં તમારી સેવા કરું છું લ્યા. એક વાત તો હા આછો મોં કાતરો એક દો તો તમને શરા પાલતો ગયો ને. ખરાબ કાઢીને જો ત્રણેય. બરાબર પણ હારો. ના ના હારો. અત્યારે એટલે વાત- અત્યારે તું શું મરી જાહે ડોહો મરી જાહે. તમે ચમ લો ને. પણ તમે ચોખ્ખું પાડીને નાખો. નેકાય ઓય ખાવું અરે કોઈ દેખાડા ખાવું નહીં. હાલો ઓય, કોઈ લાવું શું કોઈ લાવું કોઈ લાભ નહીં. તમે નીકળો અહીંથી. હાલો આ ઘેર તમારા પગ મેળવા નહીં લ્યા. કોઈ જરૂર હોય તો કહેજો. ના 3 મહિના પછી આવજો તમે તાર આબુ હોય તો. ફોન કરું હું, પછી ફોન કરું તમને. શું કરો? ફોન કરવો છે? શું કરવા હળગાવો છે ફોન? હે ના ના હા. બધી ખબર પડે છે. દારૂ મંગાવો છે ને તમારે? હે પીવો દારૂ કેવી રીતે પીવાય છે ખબર પડે. ના ના ખરું ખરું. ફૂમતા કા હા હજી તમને કહું છું, કોણ ખોલીને વાપરી લેજો. જેટલી ઘણા તમારો પગ હમો નહીં થાય એટલી ઘણા હું તમારું ઘર મેલીને જોઈ જવાનો નહીં. હા મારું 500 પાટણ હા.